જય માતાજી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા મજામાં? આપણે સવારમાં વહેલા 5 વાગ્યા જઈ ગયા હતા. 5 વાગ્યા જઈ ગાવું ફેરવીને ગાવું ધોઈ અત્યારે ફર્સ્ટ ક્લાસ નાઈન તૈયાર થઈને સેવા બે ગયા છે. અને અમારા માનસુભાઈ વહેલા વહેલા જઈ ગયા છે. હા થોડી વહેલી જઈ ગઈ હે માનસુ બધા જાગી અત્યારે શિરામાં બે ગયા છે. આજ બધા અહીંયા કાંઈ શિરામાં બેઠા છે. મારા પપ્પા સવારમાં વહેલા શિરા આવજો એટલે શિરા બે ગયા ખેતરમાં આટો મારવા. અને આપણે અત્યારે શિરામાં બેઠા છીએ. શિરાવામાં છે દહીં, બીજું શું છે? ચા, દૂધ, હાથમાં બીજું કાસું દહીં. અમારી મમ્મી દહીં ખાય છે. અમારે માનસું બે ખાય છે ચા નો રોટલો. ઘી વાળા રોટલા હો, દેશી ગાય નું ઘી. હે મોટું જોયું બેન? હે બેન માનસુ મોટું જોયું બેટા? તો શિરાવી કમ્પ્લીટ થઈ ગયા છે. આવી ગયા ખેતર માટો મારવા. ઓલી વાડી માટો માર્યો, પછી આ વાડી માટો માર્યો. અત્યારમાં જોવાનું શું હોય મને ખબર છે કે ઢોર નહીં થયા નહીં. કેમ કે રાતે આવી ગયા હોય ને તો અત્યારમાં ખબર પડે કે રાતે ઢોર આવી ગયા તેમ. કારણ કે રાતે આપણે ખેતર આટો મારવા આવતા નથી. ક્યારેક ક્યારેક આવી જરૂરી હોય ને તો આવી. અને આપણે છે ને ઓલે ઝટકા દોરી જે બાંધીને ત્યાર પછી છે ને ઢોર નથી આવતા. આપણે આ છે ને ઝટકા દોરી બાંધેલી છે. ખોડીને ઝટકા દોરી બાંધી છે ને ત્યાર પછી ઢોર નથી આવતા. નકર તો પેલા બહુ હોય જતો, રીંગણી ખાઈ જતા હતા, ફાટી જતા હતા. ભરેલા રીંગણા ખાવાનો શોખ થયો છે. ખેતર માટા મારતા મારતા મસ્ત મજાના રીંગણા દેખાય ને એટલે એમ થાય ભરેલા રીંગણાનું શાક બનાવ્યું હોય ને કેવું લાગે છે. મસ્ત મજાના દેશી રીંગણા, આપણે ઘરના રીંગણા. તો છે ને રીંગણા ઉતારી લેવી, થોડાક શાક પૂરતા અને અસ્મિતાને જેમ કેવી ભરેલા રીંગણાનું શાક બનાય. આપણે છે ને કાલની ગાડી ભરેલી છે ખાલી. કાલે વરસાદ હતો ને એટલે ખાલી કરવાનો ટાઈમ નથી રહ્યો. અને અત્યારે છે ને આ ગાડીને સીધી ખાલી નથી કરવાની, ખાલી કરતું જવાનું છે. અને આમાં છે ને કટિંગ કરતું જવાનું છે. આપણે સાફ કટર એક મિત્રમાં લઈ આવ્યા છે, થોડાક દી પૂરતું વાપરવા. અને કટિંગ કરીને સીધું ફરજિયાત નાખતું જવાનું છે. પછી ઢોરને ખવડાવવા. એટલે કેટલું ખાય છે કેટલું નથી ખાતી એમ. અને ડાયરેક્ટ ખવડાવ્યું તો આ રીતનો કૂસો કાઢે છે, બધું રોગાટ કાઢે છે. એટલે કટિંગ કરીને પછી આપણે ખવડાવીશું. સાફ કટરને છે ને સાઈડમાં મૂકી દીધું છે. અને આપણે ગાડી ખાલી કરવાનું શરૂ કરી દીધું છે. કાલની ગાડી એમને ભરી છે ને આજ તો ખાલી કરી નાખવી. કાલ તો વરસાદ આવી ગયો એટલે ગાડી ખાલી નથી થઈ. અને આજ હવે ગાડી ખાલી કરીને પહેલાં અંદર ખડકી દેવી, પછી ખાલી કરીશું. ફૂલ ફેમિલી નહીં નોટો આવી ગયા છીએ. કાબે માનસુબેન છે ને બપોરના રોવે છે. કેમ એક જરીક હાથ હસકાઈ ગયો છે ને બેબીનું મૂક્યું હતું ને એમાં હાથ જરીક એનો અહીંયા હસકાઈ ગયો છે. અને માનસુબેન રમતી હતી ને એમાં જરાક એવો એનો હાથ જરીક અહીંયા પહોંચી ગયો છે. ક્યાં અહીંયા આપણે હળદર સોપડી હતી, હવે ઓછો પડી ગયો. દુખાવો ઓછો પડી ગયો. નકર તો મડવા નથી દીધી, અડવાઈ નથી દેતી ને સીધો હાથ નથી કરતી. હજી તો સીધો હાથ તો બેના હાથ કરતો રેવા દે. ના 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 છેલ્લો તો હાથ હજી સીધો નથી કરતી, અધરે નથી કરતી ને સીધો નથી કરતી. મારી બેનને તો હાથ જરીક અસકાઈ ગયો છે. પણ એ મારે છે ને રોતલ વધારે છે એટલે જરાક વાગ્યું હોય ને તો રોયા જ રાખે. હાથ પકડીને રોવે કેમ? હા બ્રેન ત્યાં લગી રોવે. કા બેન એવું થાય છે ને મને મમ ખબર. આ મમ્મી કાંઈ ગઈ આ ખબર બેટા નથી બસ.
કાંઈ વાંધો ના હોય, રસકો વાટી લેવી. ડાયો છે કા બેટા, ડાયો છો. ડાયો છે ફોન કરે ને ત્યારે જ ગાંડો થાય છે. કાંઈ વાંધો નહીં, હવે રસકો વાટી લેવી, કેમ કે હવે ઢોર દોવાનો ટાઈમ થઈ ગયો છે. એક ગાંડી રસકો વાટીને પછી વયા જાય. 5:30 ઢોર દોવા જ પડે, નકો વાટવા માંડો. હું તો વાટું જ છું, મારી સાઈડ જ વાટીશ, તમારે કોઈ નહીં વાટવા આવું. તમારે વાટવું હોય તો વાટવા માંડો. તાર સાઈડ એટલે શું વળે હે? હું જાઉં ભાગ પાડી દીધા છે. હોન ભાગનું હોવું વાટે એવું કાંઈ ન હોય ભાભી, બીજું આ બધું વાટતી જ ખાવાનું. નહીં. પોતે નકરા વિડીયોમાં એમ કહું હું લે વ્લોગ બનાવું છું એમ કરીને 1 કલાક જ બે ઘડી કામમાં એક કામ સેટિંગ કરે, ઘડી કામ કરે. આપણે જ વાટવાનું, કાંઈ વાટવાની તો આપણે ભાગ પાડી દીધો. આટલું મારું તો વાટતા આવજો, હું મારી રીતે વાટી. મને એમ થાય ગાંડી થઈ જાય એટલે આપણે માનસુબેનને લઈને વ્યાજ. ક્યાં જવું છે? જઈને પપ્પાને કાંઈ કામ નહીં કરવા દે એટલે ધારે લઈને આવ્યા છે. કા બેટા, તો છોકરો ભાઈ પપ્પા ખેલે જાય. તઈ તમને બહુ કે એમ કે મમ્મી હાલ જાવું છે એમ કે કા બેન? હાલ બેન આપણે વાડી જવું છે ને? વાડી જવું છે ને? ઘડીક વાટવા માંડો, વાટવા. કેતનભાઈ નિહાળ આવી ગયા છે અને મેવા ઢોર દોવાનો ટાઈમ થઈ ગયો, પણ આપણે આજ કઈ ઉપાધિ છે નહીં, કેમ કે આજ તો મારા હાહુ ને વનિતાબેન બે થી દોઈ લે. મારા હાહુ કે વનિતાબેન એકાદા ગામ જાવ હોય ને તો મારે દોવા જવાનું હોય, નકર આપણે ગા દોવાની હોય નહીં. અને જો આ વેલ કહે છે ને કોમેન્ટ કરવી, મારે રસકો બગાડી નાખ્યો. જો અને નામ તો આવડતું નથી, નામ જો આખા રસકામ થઈ ગઈ, કેમ કે આ વેલ માથે હાલી જાય એટલે રસકો હળી જાય છે. તો જો અને કાઢવી કેમ, આ એક કટકો હોય ને તોય સોટી જાય છે. આમ જો હમણાંથી રસકો વઢાણો ને તો વરસાદના લીધે છે ને બધી વેલ છે કેટલામ થઈ ગઈ છે. આ પાછરા માન વાટી કા માનશું બેન? મારી બેની જો મંડા લઈને હાલવા માંડ્યા, એટલે માથે લઈને. હા, તાર પપ્પાને એટલો કેરો પૂરો કરીને આવવાનું છે. મંડો વાટવા. આટલો કાલ વાટશું, અત્યારે બધો વાટલી છે, કાલ નો વાટશું. આ બાજુ તો કેટલો હોય રસકો છે, તો પછી આમ વાટ આવી જાય તો હા ફૂટતો આવે. બધું આજ નો વાટ લેવાય, થોડો કાલ નો વાટ રખાય. થાકી ગયા એમ કયો ને. કાંઈ વાંધો નહીં, હવે વ્યાસ આવી, કેમ કે લગભગ એક ગાડી હારા થઈ ગઈ છે, તો આટલો બધો વાટ લીધો છે. અડધો પોણો કેરો ઉપાડ લીધો છે, હવે આટલો જ બાકી છે. તો ભાઈ સલાખો પાછરો. અને હા હું છે ને, હા બોલો. રીંગણા લાવ્યો છું, આખા રીંગણા શાક સવારના લાવ્યો છું. સવાર દીવ ગયા પેલો ઓટો મારવા ગયો ને ખેતરમાં, ત્યારે એક ડોલ ફેરીને લાવ્યો હતો. એ રીંગણા ક્યાં છે? રીંગણા નામ લઈને મને બંગા આવી ગઈ, કેમ કે રીંગણા ભાવતા નથી. આખા રીંગણા નથી ભાવતા, ભરેલા ભરેલા નથી ભાવતા. જેને ભાવતા હોય એના હાટુ બધા ખાવા, તમને ભાવ કાંઈ નહીં. તમને ભાવે છે? આખા રીંગણા ભરેલા હોય ને તો ભાવે, કટિંગ કરેલા રીંગણા ન ભાવે. કાંઈ વાંધો ના, લોકો વિચાર્યું ગાડી આવી પછી અમારે માનસીબેન જો રસકો માંડ્યા છે ભેગો કરવા. ચાલો હવે સલાખો લઈ આવી તો ઠેઠ આમ પડ્યો છે, અને ગાડી બાંધી લેવી, કેમ કે પપ્પા કાંઈ જાય છે નહીં. હાલો જો મંડાર પાછળ લઈને હાલો. માનસુબેન આવ, વજન લાગે છે? લાવ હું લઈ લઉં, લાય. માંડો લેવા બેન, આમ લઈ લેવા, આમ લો. હા જો આ અમારો ખેડૂત પુત્ર હો. હાલ બટ હાલ. તમારે છે ને બાળપણથી આવી રીતે ખડ ને એવું લેવડાવતો હોય એટલે છે ને મારા માનસુબેન મોટો થાય ને એટલે વજન ન લાગે. એની મમ્મી કોઈ વજન નથી ઉપાડ્યો ને એટલે એમ ભાગનું માનસુબેન અમારે લેજો. કેમ કે અત્યારે એને રમત થાય એટલે નકર આ કઈ કામ થોડું કરાવવાનું હોય પણ એને મજા આવે એમ. જો હજી વળખાય જો. નાખ દે બેન, આમાં નાખ દે, આમાં નાખ દે, આપણે સફા લઈ લઈશું. બસ એમાં નાખ દે. હા રેડી લ્યો, હાલો ઘરે જ આવી દો હવે. તમે આખા રીંગણાનો છે ને પ્રોગ્રામ બંધ રહ્યો છે, આખા રીંગણાનો પ્રોગ્રામ કેન્સલ, અને આખી ડુંગળીનો પ્રોગ્રામ કર્યો છે આપણે. કેટલો એટલે કે આખી ડુંગળી નો અમારે શાક બનાવ, મારે અને ભાવેશભાઈ ને. બાકી મને જ નથી આવડતું, પણ ભાવેશભાઈ શાક બનાવતા આવડે છે. તો સોલે બે ગયા છે, ડુંગળીનો વઘાર લેવો સમજો કા, આદુ લસણ નો પેસ્ટ, આમાં છે માંડવી દાણા
ખાંડેલા, ટમેટાની ગ્રેવી, આ સવાણાની ગ્રેવી છે ને ભાઈ, સવાણું ટોસ, તળાઈ ગઈ ડુંગળી કમ્પ્લીટ છે. અને હવે આખી ડુંગળીનું શાક બનાવવાનું છે. હાલો ભાઈ ઉતાવળ રાખો, ભૂખ લાગી છે. તો આપણને જેની વાટ હતી ને ડુંગળી, તો જાઓ ડુંગળી નાખી દીધી ફાઇનલી. અને પણ આખી ડુંગળીનું શાક હો, કાંઈ ન ઘટે મારા કલેજા. એ તે ભાવેશભાઈ બનાવેલું હો. હાલો ભાઈ ફાઇનલી શાક ચડી ગયું છે ને ઉતારી લેવામાં આવે છે. હાલો ભાઈ જો ઉતારી લ્યો. વાહ, મસાલો નાખી દેવી. નાખી દે મસાલો થોડોક નાખી દેવી. કોથમરી નાખી દો હવે. કમ્પ્લીટ થઈ ગયું છે રીંગણાનું શાક, એટલે સોરી ડુંગળીનું શાક. ઢાંકી દીધું. આજનો વિડીયો આપણે એન્ડ કરીશું. લાઈક શેર સબસ્ક્રાઈબ કરી લેજો. આનો સ્વાદ મસ્ત આવે. તમે પણ એકવાર ઘરે ટ્રાય કરો. આખી ડુંગળીનું શાક કેવું લાગે છે પછી કહેજો કોમેન્ટમાં.